નમસ્કાર। આજે આપણે લઈને આવી રહ્યા છે રેવન્યુ તલાટીનું પેપર સોલ્યુશન મિત્રો। 14/9ના રોજ લેવાયેલા રેવન્યુ તલાટીનું પેપર સોલ્યુશન। આ પેપર સોલ્યુશન મિત્રો આપણે સારા વ્યક્તિઓ પાસેથી અને સારી બધા લોકો વ્યવસ્થિત લોકો પાસેથી લઈને આ પેપરનું સોલ્યુશન કર્યું છે। તો મિત્રો કોઈને પણ પેપર સોલ્યુશન કરવું હોય તો આ વિડીયો ઉપરથી પેપર સોલ્યુશન કરી નાખજો। સારું છે, વ્યવસ્થિત રીતે કર્યું છે, સચોટ માહિતી ભેગી કરીને પેપર સોલ્યુશન કર્યું છે। મોસ્ટ ઓફલી બધાના ફાયદો થાય, બધાને વ્યવસ્થિત ઓલું થાય, સત્યનું ઉજાગર કરવા બાબતે આ પેપર સોલ્યુશન કરેલું છે। તમામે તમામ પ્રશ્નની વિસ્તૃત ચર્ચા કરી અને આ પેપર સોલ્યુશન કરેલું છે। ધ્યાનથી બધા જોઈ લેજો વ્યવસ્થિત। એક માર્ક અત્યારે મહત્ત્વનો છે। પેપર થોડુંક વ્યવસ્થિત હતું, સારું વ્યવસ્થિત રીતે એનું સોલ્યુશન કરેલું છે। રેવન્યુ તલાટી 14/9/2025ના રોજ લેવામાં આવેલું પેપર છે મિત્રો। સારી રીતે વ્યવસ્થિત રીતે સોલ્યુશન કરેલું છે। અત્યારે આપણે રાહ જોઈને વ્યવસ્થિત રીતે ચેક કરી અને આ પેપર સોલ્યુશન કરેલું છે। તો મિત્રો તમે જો પેપર સોલ્યુશન ના કર્યું હોય તો આના ઉપરથી તમે કરી લેજો। સારું છે, વ્યવસ્થિત છે, પેપરને સમજી વિચારી અને ત્યારબાદ એનું પેપર સોલ્યુશન કર્યું છે। આવા મસ્ત પ્રશ્નો બધા સારા હતા। સારું બધાને માર્ક આવે, એક વખત બધા ચેક કરી લેજો। પેપર સોલ્યુશન રેવન્યુ તલાટી 2025 તારીખ 19/9। ઘણા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલી, ઘણી ભૂલો પણ કરેલી છે, પણ જે લોકોએ દિલથી મહેનત કરી છે એને આમાં સારા માર્ક આવે એવી ફૂલ શક્યતા છે। મેરિટ પણ વ્યવસ્થિત થાય એવું છે। વધુ પડતું ના જોઈતા એક સારી રીતે આપણે આપણા મિત્રોને આ પેપર સોલ્યુશન કરીને આપ્યું છે। તો મિત્રો ખાસ કરીને જોઈ લેજો વ્યવસ્થિત રીતે આપણે પેપર સોલ્યુશન કર્યું છે। બધા ઘણા લોકોએ આવતાની સાથે જ પેપર સોલ્યુશન કરી નાખ્યું છે, પણ આપણે વ્યવસ્થિત રીતે બધા લોકોને સમજાય, પ્રશ્નો વધુ પડતા ખોટા ના પડે એવી રીતે આ પેપર સોલ્યુશન કર્યું છે। તો મિત્રો જો કોઈને હજુ બાકી પેપર સોલ્યુશનમાં હોય અથવા તો કરી લીધું હોય તો એ ફરીથી એક વખત નજર નાખી લેજો, કેમ કે આ વ્યવસ્થિત રીતે આપણે આને પેપરને વ્યવસ્થિત રીતે એનું સોલ્યુશન લાવ્યા છે। તો મિત્રો જે લોકોને બાકી હોય તાત્કાલિક કરી નાખજો અને કરી લીધું હોય તો પણ એક વખત ફરીથી જોઈ લેજો વ્યવસ્થિત રીતે। આપણી ચેનલ ઉપર આ પેપર સોલ્યુશન લઈને આવ્યા છે। 200 માર્કના ક્વેશ્ચન પેપરમાં ઘણા પ્રશ્નો સારી રીતે વ્યવસ્થિત રીતે પૂછવામાં આવેલા। તો મિત્રો એક વખત જરૂરથી આ વિડીયો જોઈ અને ફરીથી બાકી હોય અથવા તો જોઈ લીધું હોય તો પણ ફરીથી એક વખત આ પેપર સોલ્યુશન જોઈ લેજો। ક્યાંક કચાશ રહી ગઈ હોય તો તેને તમે આના ઉપરથી દૂર કરી શકશો। જોવાઈ જશે તો કોન્ફિડન્ટ વધી જશે। તો મિત્રો બાકી હોય તો એક વખત જરૂરથી
આ પેપર સોલ્યુશન ઉપર ધ્યાન આપજો અને ફરીથી એક વખત આ પેપર સોલ્યુશનને કરી નાખજો. આપને કામ લાગશે, વ્યવસ્થિત હશે અને તમે તમારી માર્કને વ્યવસ્થિત રીતે જોઈ શકશો. કેટલું મેરિટ બને છે તેનું તમે અંદાજ કાઢી શકશો. મિત્રો આભાર, બેસ્ટ ઓફ લક. અને વિડીયો ઉપર નવા હોય તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબર જરૂર કરજો.